સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધ દાન કર્યું શરૂ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે મોક્ષમાળામાંથી શિક્ષાપાઠ 104 વિવિધ પ્રશ્નો ભાગ ત્રીજો. ભાગ પહેલામાં જ કૃપાદુએ લખેલું કે હું તમને કેટલાક પ્રશ્નો નિર્ગ્રંથ પ્રવચન અનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું, એટલે મારે તમને જવાબ આપવા છે. આપણને સવાલે ક્યારે ઊભો થયેલો, એટલે સવાલે કૃપાલદેવ ઊભા કર્યા અને જવાબે કૃપાલદેવ આપે છે. એમાં ભાગ ત્રીજો પ્રશ્ન છે, કેવળી અને તીર્થંકર એ બંનેમાં ફેર શું? ઘણા એમ પૂછે છે કે કેવળી ભગવાન પછી દેહ છોડશે પછી ફરીવાર જન્મ લઈને તીર્થંકર થશે, એમ પણ પૂછે ઘણા. એટલે આપણને એમ લાગે આ સવાલ કેમ ઊભો થશો? ઘણાને આ સવાલ ઊભો થાય છે. અધ્યાત્મની ચરમસીમા છે કેવળ જ્ઞાને. આત્મા શુદ્ધ થઈ ગયો, સહજ આત્મ સ્વરૂપ હાંસલ થઈ ગયું, બધા કર્મમલ નીકળી ગયા. ઘાતિયા કર્મ તો ગયા જ, અઘાતીએ ગયા પછી પણ જન્મ જ ક્યાં લેવાનો હોય. એટલે કેવળ જ્ઞાન થઈ જાય, ઘાતી કર્મ બધા વયા જાય. એટલે જ્ઞાનાવણીય દર્શનાવણીય બોનને અંતરાય ગયા સમાગમ આવેલું. એટલે ઘાતી કર્મ જાય સર્વાંશે, સ્વંજલન કશાય ન હોય. એટલે 13મું ગુણસ્થાનક, 13મું સહયોગી કેવળી ગુણસ્થાનક હતું આ કેવળ જ્ઞાન. તો તીર્થંકરે કેવળી જ છે અને કેવળી એ કેવળી જ છે. આ સહયોગી છે બંને, મન વચન કાયાના યોગ કેવળીને છે અને તીર્થંકરને છે. તો ફરક શું બંનેમાં? જવાબ કૃપાલદેવ જવાબ આપે છે, કેવળી અને તીર્થંકર શક્તિમાં સમાન છે, એટલે જ્ઞાન અપેક્ષાએ બંને સરખા જ છે. એટલે કોઈ મોટી હોસ્પિટલ હોય એમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય, પછી એસોસિએટ પ્રોફેસર હોય, બંનેની ડિગ્રી સરખી છે. ઓલાને 29 વર્ષનો અનુભવ હોય અને 27.5 વર્ષનો અનુભવ હોય, 1.5 વર્ષનો ફરક હોય, પણ સરખું જ છે. વ્યવહારમાં તો કદાચ આસિસ્ટન્ટ પ્રોફેસર વધારે હોશિયાર હોય પ્રોફેસર કરતાં. અહીંયા તો સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે, બધા સરખા જ છે. એટલે જ્ઞાન અપેક્ષાએ હવે કેવળીને કંઈ લેવું નથી તીર્થંકર પાસેથી, પણ તીર્થંકરના સમોવસણમાં જ્યારે તીર્થંકર દેશ ના આપે ત્યારે કેવળી બોલે નહીં, બેઠા હોય. તે શા માટે બેઠા રહે? તો બીજે ક્યાં જાય? કેવળ જ્ઞાન થઈ ગયું છે, એક પણ કર્મ બાકી નથી, મોહનીય કર્મનો નાશ થઈ ગયો છે. ઉદય હોય તો બોધ આપે કોઈને, પણ તીર્થંકર બોલે. તીર્થંકર મોટી પદવી છે, એટલે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બોલતા હોય ત્યારે એસોસિએટ પ્રોફેસર હવે બોલ ન કરે, શાંત બેઠા હોય. એને એટલું જ જ્ઞાન છે, એને એની પાસેથી કંઈ જોતું નથી હવે. એટલે તીર્થંકર એક પદવી છે. એ નામ કર્મ ત્રીજા ભાવે બાંધી લીધું હોય કે સવી જીવ કરું શાસન રસી, એમાં પાછી 16 કારણ ભાવના કહી છે અને 20 એવા પદ કયા છે તીર્થંકર સંપ્રાપ્તિ ગુણ એવા નામ, કે એ પ્રમાણે સેવે. આપણે સહેલામાં સહેલું કોઈ પણ જીવ આપણે વચનામૃત વાંચતા હોઈએ કે જ્ઞાનીના વચન વાંચતા હોય અને કૃપાલદેવ સાચા છે માને અને સાચે રસ્તે ચડી જાય, તો કહેવાવાળો જીવ તીર્થંકર નામ કર્મ માંડે, એના ખાતામાં જમા થાય. સામેવાળો તો છૂટી જશે ભવભ્રમણથી, એ તીર્થંકર થાય કે કેવળી થાય ત્યારે. પણ કોઈ પણ એક જીવને વિતરાગના માર્ગે તમે મોકલો કે તમે નિમિત્ત બનો, તો એ વક્તાને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થાય. અને એક પણ જીવને વક્તા બનીને ઊંધે રસ્તે ચડાવે તો મહામોહનીય કર્મ ભવસાગરમાં રખડે. ઓલો તો બીજે જાય તો છૂટીએ જાય, આ પછી છૂટે નહીં. એટલે ગુરુજી થવું કે ઉપદેશક થવું બહુ અઘરું છે. જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના, નકશો દોરી દીધો છે, નકશે નકશે ચાલતા જવાનું આપણે, તો વાંધો નથી, કાંઈ સલામત છે. એટલે કૃપાલદેવ પ્રભુજીને ના પડેલી વ્યાખ્યાન કરવું નહીં. કરવું પડે તો એ તો ધર્મલાભ કરીને અન્નદાન લેવા જાય પાત્ર લઈને, તો બદલામાં ક્યાંક તો આપવું પડે ને.
રોટલીનો ટુકડો લીધો છે એના બદલામાં એને ભક્તિ ભજન શીખવાડવું પડે લોકોને અપાશ્રમાં, કે તમે જ્યારે ભક્તિ કરતા હો, વાંચતા હો ત્યારે જોરથી બોલજો એટલે બધા ભેગા હોય એ સાંભળશે. ગુરુ શિષ્યનો સંબંધ નહીં મનમાં. અધ્યાત્મ માર્ગ સાવ સહેલો છે, સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. આ ન સમજાય, અનંતકાળનો અહંભાવ હોય, મમત્વ ભાવ હોય, આ બધા શિષ્યો મારા છે અને હું એનો ગુરુ છું, પતી ગઈ વાત. પ્રભુશ્રીજી કૃપાળદેવના માતાને વ્રત પ્રભુશ્રીજી આપે છે. પ્રભુશ્રીજીના ભગવાન કોણ? કૃપાળદેવ. તો ભગવાનની માને વ્રત આપે છે પ્રભુશ્રીજી. એ પ્રભુશ્રીજી ગુરુ નહીં પાછા. કૃપાળદેવને ના પડે તમારે વ્યાખ્યાન નહીં કરવાનું, પણ કરવું પડે તો સામેવાળાને સમજાવજો અને પછી જોરથી બોલીને તમારું પાકું કરો ત્યારે બીજા ભલે સાંભળતા. એટલે ભગવાનની માના ગુરુ ગુરુ નથી થયા. હવે ગુરુ ગોતા કરો તમે 14 રાજલોકમાં. દેવા માતાના વ્રત લેવાતા, શ્રાવકના વ્રત. કૃપાળદેવ તો દીકરો છે દેવા માતાના, અને વ્યવહારે 12થી ગૃહવાસમાં છે કે આ મુનિ પાસેથી લ્યો, એ અધિકારી છે, કેમ સર્વસંગ પરિત્યાગ કર્યો છે. એટલે કૃપાળદેવની આજ્ઞાથી દેવા માતાએ શ્રાવકના વ્રત પ્રભુશ્રીજી પાસેથી લીધા. એ પ્રભુશ્રીજી આણંદથી સાણંદ વિહાર કરવો હોય તો કૃપાળદેવને પત્ર લખે મુંબઈ, હું વિહાર કરું. કૃપાળદેવ હા પાડે, આજ્ઞા આપે તો કરે, નહીં તો ન કરે. એ બધી ચમત્કૃતિ છે. આ તો વેપારીની આજ્ઞા લે છે. હું સાયલા તરફ જાઉં વિહાર કરતો, કૃપાળદેવ કહે સાયલા તરફ જવામાં આજ્ઞાનો અતિક્રમ નથી, જાઓ છૂટ છે. કૃપાળદેવ હા પડે તો. ઘણીવાર કૃપાળદેવ જવાબ જ ના આપે તો પ્રભુ જાય જ નહીં. પરીક્ષા પણ કરે. પાછળ શું ભરો? પ્રભુશ્રીજી સત્સંગ માટે જાય ને એટલે કૃપાળદેવ ખીજાય, તાડું કે પાછળ શું આવો છો? અહીંયા ત્યાગ ભાળ્યો, વૈરાગ ભાળ્યો. પ્રભુશ્રી મનમાં સમજે છે ત્યાગે નથી ભાળ્યો. ત્યાગ ક્યાં ભાળ્યો છે? ખેસ છે, પાઘડી છે, ઝવેરી છે મુંબઈના. અમે ભગવાન ભાળ્યો જ કે અમે તને ભગવાન ભાળ્યો છે, તને મેં વિતરાગ દીઠો હો કૃપાળદેવ. આ શ્રદ્ધા થાય ત્યારે કામ થાય. એટલે અઘરું છે, પણ ખોટી જગ્યાએ શ્રદ્ધા થઈ ગઈ તો દુર્લભ એવો મનુષ્ય દેહ લૂંટાઈ જશે. પાછું રત્ન ચિંતામણી જો આમાં લખ્યું છે કૃપાળદેવે 693માં પત્રમાં છેલ્લી લીટીમાં, કે ગમે તે માથું નમાવી દેશે તો ભવ વયો જશે પાછું. પછી આ ક્યારે મળશે પાછું? મહાસાગરમાં પેટાળમાં નાકનો હીરો ખોવાઈ ગયો. એ કદાચ હવે કોમ્પ્યુટર સાયન્સથી એ મળી પણ જાય નાખેમાં સબમરીનમાંથી, તો આ ન મળે પછી. કેવળી અને તીર્થંકર બંને સરખા છે, પણ સત્સંગનું મહાત્મ્ય છે કે તીર્થંકરના સમોવસણમાં દેશના ચાલતી હોય ત્યારે કેવળીના ખાના હોય. એટલે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, પશુઓ, દેવું અને કેવળીનું અલગ ખાનું હોય. બધા કેવળી બેઠા હોય ત્યાં સાંભળે. કંઈ એને કંઈ પામવું નથી એની પાસેથી, પણ સત્સંગનું આ મહાત્મ્ય છે. પણ તીર્થંકરે ત્રીજા ભાવે તીર્થંકર નામકર્મ બાંધી લીધું છે. એટલે અત્યારે એને ઉપદેશ દેવાની ઈચ્છા નથી. કૃપાળદેવ તો વાત કરી છે સામાન્ય સત્પુરુષને પણ ઉપદેશ દેવાની ઈચ્છા ન હોય. કહી દઉં એમ ન હોય. સમ્યક દર્શન થઈ જાય પછી આખી રાત પણ બોલે અને કાંઈક બોલે જ નહીં જરાય, એવું પણ બને. એટલે સામાન્ય સત્પુરુષને સંકિત થઈ ગયા પછી ઉપદેશ દેવાની ઈચ્છા હોય નહીં. વિચરે ઉદય પ્રયોગ. એટલે 1 લીટીનો પત્ર પણ લખે કૃપાળદેવ, અને એક સાથે 142 ગાથાએ લખે આત્મસિદ્ધિની, જેવો ઉદય પ્રયોગ. પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી પહેલાં કર્મ બંધાઈ ગયું છે કે જગતનું ભલું કરવું. એટલે પછી ભગવાન તીર્થંકર ફરે બધે, ક્ષેત્ર સ્પર્શના હોય એ પ્રમાણે જો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે હોય, અને ત્યાં બોધ આપે. ભગવાન આવીને 42 વર્ષે કેવળ જ્ઞાન થયું, 30 વર્ષ સુધી પછી ફરે બધી બોધ આપે. એ પૂરું થઈ જાય પછી એક ક્ષણ પણ ખમે નહીં. ઇન્દ્ર કહે છે ભસ્મ ગ્રહ બેઠે છે, આ ખરાબ કાળ છે, પડતો કાળ, થોડુંક ખમી જાઓ દેહ છોડવાનું. ભગવાન મહાવીર જવાબ જ નથી આપતા. બહુ વિનંતી કરે તો કહે છે ના, આમાં કાંઈ ફેરફાર ન થાય. તો આ બાપડું પ્રાણી કોરોના થશે કે વેન્ટિલેટર પર મૂકશે કે હેમરેજ થશે તો તરત જ મંત્રતંત્ર કરવા માંડશે કે મારું આયુષ બદલી નાખું. આવી કથાયન યોગના દાખલા વાંચીને ખાલી સાંભળીને જો દ્રઢ થઈ જાય અને આ ગૃહિત મિથ્યા તો વયું જાય દેવદેવીને માનવાનું, તોય કામ થઈ જાય. એક જ દેવ, વિતરાગ દેવ. રાગ દ્વેષ છોડવાની વાત કરતા હોય એને નમસ્કાર કરવાના. વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. દેવીની તુષ્માનતાને શું કરજો?
લક્ષ્મીજી પ્રસન્ન કરવા છે. દર 6 મહિને દુનિયાના ધનાઢ્ય માણસોનું લિસ્ટ આવે છે. એમાં 25 નામ હોય ને, એમાં 23 લક્ષ્મીજીનું નામ જ નથી ખબર હોતી. એ ખાન આરબને ક્યાં ખબર હોય છે? આરબના છોકરા છોકરીના લગ્ન હોય ને, મુંબઈમાં ચાર્ટર પ્લેન લઈને આવે, માથાથી પગ સુધી હીરાથી મઢાવવાના હોય, પડદો કરવાનો હોય હીરાનો, સાચા ડાયમંડનો. એ લક્ષ્મીજીનું નામ જ નથી ખબર. એ ઝવેરી બજારથી અડધી કલાક ડ્રાઇવિંગ કરે તો લક્ષ્મીજીનું મંદિર આવે, મહાલક્ષ્મીનું મુંબઈમાં, ત્યાં જતા જ નથી એ લોકો. એ ઓળખતા જ નથી. તો કોપોલે કહ્યું છે લક્ષ્મી પુણ્યની દાસી છે. એ વિદ્વાન આગળ નથી જતી, મૂર્ખ આગળ નથી જતી, એ હોશિયાર આગળ નથી જતી, ઠોઠ આગળ નથી જતી. જેની પાસે પુણ્ય હોય એની પાસે જાય. લક્ષ્મી પુણ્યની દાસી છે. આળોટે પગ આગળ પુણ્ય પરવારી જાય એટલે વહી જાય. બે વફા છે લક્ષ્મી. ચંચળા નામ છે એનું. લક્ષ્મીનું નામ ચંચળા છે. એ રહે નહીં કાંઈ, પછી પકડી રાખો તોય પતી જાય. એટલે વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના. વિદ્યુત ઇલેક્ટ્રિસિટી, વીજળી થાય ને, જોવા જાય ક્યાં થઈ વીજળી? નાના ભાઈને કે નાના બાબાને બોલે કે તને વીજળી બતાવું તો એ દેખાય? બોલાવા જાય ત્યાં તો ક્યાંય વહી ગઈ હોય, બીજી 3 વાર આવીને વહી ગઈ હોય, એટલી ફાસ્ટ વહી જાય. વિદ્યુત છે આ. કેવળી અને તીર્થંકર એ બંનેમાં ફેર શું? કેવળી અને તીર્થંકર શક્તિમાં સમાન છે, પરંતુ તીર્થંકરે પૂર્વે તીર્થંકર નામકર્મ ઉપાર્જ્યું છે, તેથી વિશેષમાં 12 ગુણ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે. એટલે ઘણા બધા એવા ગુણ હોય. કુપાવદેવે મોક્ષમાળાનો નવકાર મંત્રનો એક પાઠ લખ્યો છે. એમાં નવકાર એટલે અરિયન ભગવાન અને સિદ્ધ ભગવાનની વાત કરી છે. સવારના નિત્યક્રમમાં અગાસમાં ને અન્ય ક્ષેત્રે હોય છે, એમાં નહીં મળે. 12 ગુણ અરિહંત દેવ પ્રણમી જે ભાવે, સિદ્ધ 8 ગુણ સમરતા દુઃખ દોહક જાવે. એ આવ્યું ને કે વિશેષમાં 12 ગુણ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે. આ 12 ગુણ ક્યાં? એક અશોક વૃક્ષ, એટલે તીર્થંકર જ્યાં વિચરે ત્યાં અશોક વૃક્ષો એમ કહેવાય છે. પણ પરમાર્થનો એ છે કે જે જેવો તીર્થંકરની કે વિતરાગની વાણી સાંભળે એ શોકથી છૂટા થઈ જાય, શોક વયો જાય એનો, એટલે અશોક. એ ઝાડવું હોય કે ન હોય, અશોક. શોક એટલે ગમગીની. એટલે જ્ઞાનીની વાણી બેળો જેળો જીવ સંસારથી આધિવ્યાધિ ઉપાધિથી જ્ઞાની પાસે જાય, એના વચન સાંભળે એટલે ઠરી જાય. શુભ શીતળતામય છાંય રહી. તો છાંયો ગરમ હોય, છાંયો શુભ શીતળતામય, શુભ શીતળતામય ને છાંયો પાછો ગરમે હોય. ઉનાળામાં તડકામાં પત્ર નીચે ઊભો રહેતો તોય તપે. આ શુભ શીતળતામય છાંય છે. ચંદેસુ નિમલ્યરા, ચંદ્રથી પણ શીતળ, શાંત, નિર્મળ. એટલે જ્ઞાનીની વાણી જીવને બેળો જેળ્યો હોય તો ઠારી દે. ઘરે ઝઘડો થયો હોય, વિષય વાસના હોય, પૈસામાં નુકસાન થયું હોય, એવા કશાયનો ઉદય થયો હોય, પછી જ્ઞાનીના વચન વાંચ્યા કરે. કોઈ પણ વચનામૃત ખોલીને વાંચ્યા, અડધી કલાક નિયમ લે કે અડધી કલાક ઉઠીશ જ નહીં ને કંઈ જોઈશ નહીં, વાંચ ન સમજાય તો વાંચ્યા કરે. એવું ઠરી જાય. પછી અતિશય છે, અશોક કરી નાખે. આ અશોક, ઓલા પાંદડાવાળું અશોક વૃક્ષ શાસ્ત્રમાં છે, એ સમજાવવાની શૈલી છે બાળજીઓને. હકીકતમાં આ અશોક વૃક્ષ અતિશય છે જ્ઞાનીની વાણીનો. એટલે આપણે ક્યાંક જાય, કશાયુક્ત હોય, થાકી ગયા હોય, દુઃખી થઈ ગયા હોય, અને અમુક વચન સાંભળીને આપણે શાંતિ થાય. એ રોગ છે તો રોગ મટાડવાનું ઓસડિયું નથી આપતા, મંત્ર નથી આપતા. એ પૈસા ઓછા છે તો એમ નથી કહેતા કે લોટરી લઈ લે, ફલાણા શેરમાં પૈસા રોગ, એટલે નહીં. એ વાણી સાંભળીને જો શાંત થઈ જાય તો સમજવાનું કે આ જ્ઞાનીની વાણી હોવી જોઈએ. આ પરીક્ષા છે જ્ઞાનીની વાણીની. અતિશયુક્ત વાણી છે આ. અસર થાય તરત જ. પણ તોય અસર ન થાય તો કાં એ સાંભળે છે જ્ઞાની નથી, અને કાં અનંતાનુમતિ નિર્દોષ પરિણામવાળો જીવ છે આ, પથરા જેવો. એટલે જેને ગાઢ મિથ્યા તો હોય ને, એને છૂટવાની વાત આવે ને તો જુગુપ્સા થાય કે આ બધું નહીં જોઈએ. મોક્ષ મોક્ષ શું કરો છો? કરમ શું કરો છો આખો દિવસ? આખો દિવસ ગાગા કરવાનું, સવારે 20 દુઆ, બપોરે 20 દુઆ, એમ થાય. પછી એને જુગુપ્સા થાય. અનંતાનુમતિનો પ્રકાર છે. એટલે આપણે ઘણીવાર એવું થતું હોય ને તો ગુનો ખબર પડી ગઈ, જાપ કરવા માંડવાનું. એ ગમાડવું જ પડશે, આજ નહીં તો કાલે. બીજો છૂટકો નથી. ઉપર લખ્યું આ સાચું છે તો આજે, કાલે, લાખ વર્ષ પછી કે પહેલાં, આ કર્યા વગર છૂટકો નથી. અશોક વૃક્ષ. બીજું સૂરપુષ્પ વૃષ્ટિ. સૂર એટલે દેવલોકો. આમ ફૂલ તો જૈનમાં ચેદ ગણ્યા છે. કાચું પાણી એ ન પીવાય.
તો ફૂલ તો બધા લીલોતરી જ છે ને, એટલે પછી એમ આવ્યું કે સૂર દેવ લોકો વરસાવે. એમ કે છે અચેત હોય એ, જે હોય એ, પણ અતિશયમાં છે આ સૂર પૃષ્ઠ વૃષ્ટિ. એટલે આપણે કેમ હેલિકોપ્ટરમાંથી ફૂલ નાખે 26મી જાન્યુઆરીએ પ્રેસિડેન્ટ ઉપર, એમ અહીંયા તીર્થંકર ભગવાન ઉપર દેવ લોકો અચેત ફૂલનો વરસાદ વરસાવે અહોભાવથી. કેમ કે સંયમ નથી, ત્યાં તપ નથી, એટલે દેવ લોકો શું કરી શકે? નાચે, કૂદે, બેન્ડ વાજા વગાડે, શરણાઈ વગાડે. એવા વાજિંત્રવાળા દેવ હોય, ઢોલકી દેવ કહેવાય, કે જાઓ વગાડો, તીર્થંકર ભગવાનનું કલ્યાણ જ છે. જાઓ નાચો, એટલે નાચે, મોટા દેવ હુકમ કરે, અને પોતે આવે દેવી સાથે, મિત્રોને લઈને. બધા બધું શાસ્ત્રમાં વાંદી લાંબી વાત છે બધી. પછી આવું કરે એટલે ક્યારેક આપણે કહીએ ને અમી છાટ ના થયા, એટલે લગભગ આ કાળમાં ખોટું જ હોય, દેખાદેખીથી બધા બોલતા હોય. પણ પછી તેવું થાય તો એ દેવલોક પહેલાં શ્રાવક ધર્મ આરાધતો હોય, આયુષ્ય પૂરું થઈ ગયું હોય, પછી એને અહોભાવ આવે એટલે તપ તો છે નહીં ત્યાં, એટલે આવું કરે. પછી ક્વચિત ક્યારેક જ થાય, રોજ ન થાય. સૂર પૃષ્ઠ. ત્રીજું દિવ્ય ધ્વનિ. તીર્થંકર જે સમોવસણમાં બોલે એને દિવ્ય ધ્વનિ કહેવાય. ઓમ, ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. ઉપન્નેવા, વિઘન્નેવા, ધુવેવા. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. બ્રહ્મા એટલે અજન્મા અ, વિષ્ણુનો ઉ અને મહેશનો મ. બ્રહ્મા ઉત્પન્ન કરે રૂપકથી, કોઈ ઉત્પન્ન કર્યા નથી, જગત કરતા છે જ નહીં. અજન્મા કહેવાય છે બ્રહ્મા, કે સ્વયંભૂ, એણે ઉત્પન્ન કરી આ સૃષ્ટિ. પાલન કોણ કરે? વિષ્ણુ. નાશ કોણ કરે? મહેશ, શિવ. કે શંકરનું ત્રીજું નેત્ર ખુલશે ત્યારે સૃષ્ટિનો નાશ થઈ જશે. તો બરાબર છે, ત્રીજું નેત્ર ખુલે એટલે સમ્યક દર્શન થાય, સંસારનો નાશ થઈ જાય. 4 ગતિની ફાર ગતિ, 5મી ગતિ મોક્ષ ગતિ હાંસલ થાય. બધું સાચું જ છે, પણ જ્ઞાનીએ રૂપકથી કહ્યું છે. એટલે પછી બમ બમ બોલે, પછી એ છોકરા જોતો હોય તો શંકરને પૂજવા માંડ્યો, પછી ક્યાંથી શિવ થાય જીવનો? એટલે શુભમ કરોતી ઇતિ શંકર, બધી વ્યાખ્યા છે સંસ્કૃતમાં, હિતોપદેશમાં ને બધામાં. રૂપકથી કહેલું એટલે બ્રહ્મા ઉત્પન્ન કરે, વિષ્ણુ પાલન પોષણ કરે, મહેશ નાશ કરે. અ ઉ મ ઓમ. ઉપન્નેવા વિગર આટલું જ બોલે ખાલી. આટલો 3 ત્રિપદી બોલે તીર્થંકર ભગવાનને દિવ્ય ધ્વનિ કહેવાય. અને ગણધરો ઝીલી લે, આશય પકડી લે, અને આગમો રચે. પછી દ્વાદશાંગી. દ્વાદશાંગી એટલે 10 ને 2 12 અંગ એમ. આખો બધો બોધ. એટલે એને શબ્દ ન હોય તીર્થંકરના, પણ આશય પકડી લીધો હોય એને. દિવ્ય ધ્વનિ. પછી ચામર વિંજે અહોભાવથી. બધા મંદિરમાં જૈનેતરમાં બધે દેવ લોકો આમ ચામર હાથમાં પડી આવે, એટલે અહોભાવ રૂપે. આપણે કહ્યું કે મોટા પુરુષ આવે તો ઊભા થઈ જાય, સાઈડમાં રસ્તો આપે, એમ તીર્થંકર ભગવાનના માનવાચક છે. સિંહાસન. એમ કહેવાય છે કે દેવ ઇન્દ્ર તીર્થંકર ભગવાનને બેસવાનું સિંહાસન બનાવે. પછી બધું લાંબુ વર્ણન છે, બધું રત્ન હોય એમાં, હીરા હોય બધું. આ તો નગ્ન વિતરાગી પુરુષ છે, એક દોરો પણ નથી એની પાસે, અપરિગ્રહી છે. દેવો વસ્ત્ર ફેંકે, દેવદૂષ વસ્ત્ર, એ જવા દે, પછી એને કાળજી ન હોય કંઈ. કોઈક લઈ ગયો તો મહાવીર સ્વામી કે આ મહાવીર કૌશકમાં હતા કે લઈ જતું. ભામંડળ રચાય. આ છે ને મસ્તકની બાજુમાં ભામંડળ કહેવાય એને. ભામંડળ. દુંદુબી વાગે, અવાજ આવે. પણ દુંદુબી એટલે જ્યારે ભગવાન તીર્થંકરને કેવળ જ્ઞાન થાય ત્યારે દુંદુબી વગાડે. દેવ લોકો અવાજ કરે, દુંદુબી વાગે. પણ દુંદુબી ન પણ વાગે. પછી કુપોલદેવે 6 પદના પત્રમાં છેલ્લો પેરેગ્રાફ લખ્યો છે, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નથી થઈ, દુંદુબી નથી વાગી, તો અમને કેવળ જ્ઞાન છે કે? પણ કેવળ જ્ઞાન વર્તે છે વિચાર દશાએ, ઈચ્છા દશાએ, મુખ્ય નિર્ણય હેતુથી. અને શ્રદ્ધાએ તો છે જ, શ્રદ્ધાએ તો લઈને જ આવેલા. સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. એ સમજ્યા એટલે એણે લખીને આપી દીધું કે અમે છીએ. એમાં પછી હવે તમે પ્રશ્ન પૂછો ને એટલે તમને વાત કરું છું. મૂળ જે 6 પદનો પત્ર છે, હસ્તલિખિત કુપોલદેવનો મૂળ પત્ર 6 પદનો, એ મારી આગળ કોપી છે એની. અને અહીંયા જે આપણે વાંચીએ છીએ ને 493 રોજ સવારે બોલીએ છીએ, એમાં ફરક કેટલો છે? જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગ્ય શક્તિપણે કેવળ જ્ઞાન છે, બસ આટલું હતું પહેલાં. પછી કુપોલદેવ ઉમેર્યું એરો કરીને, એમ સ્પષ્ટ જાણ્યું છે. કોણે જાણ્યું? શ્રીમદ રાજચંદ્રએ.
પછી શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, અહીંયા તો આમ જ છે ને સીધું લીટી. મૂળ પત્રમાં શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન છે એમ હતું, પછી ઉમેર્યું એરો કરીને થયું છે અમને, એટલે થયું શબ્દ ઉમેર્યો કૃપાળુદેવે કલમથી, એ લખેલું છે આખું. આગળ વિચાર દશે કેવળ જ્ઞાન છે, વિચાર દશે કેવળ જ્ઞાન થયું છે એમ ઉમેર્યું કૃપાળુદેવે. વિચાર દશે તો કેવળ જ્ઞાન છે, થયું છે અમને, એટલે કૃપાળુદેવે લખ્યું આમ આમ એરો કરીને થયું. ઈચ્છા દશે કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશે કેવળ જ્ઞાન છે એમ હતું, પછી થયું ઉમેર્યું કૃપાળુદેવે. કોને માટે ઉમેર્યું હશે કૃપાળુદેવે? આપણે માટે. આપણને થયું જ કાંઈ? ચોખ્ખું ગુજરાતીમાં લખ્યું છે કે ઈચ્છા દશે, વિચાર દશે, શ્રદ્ધાએ અને નિશ્ચય નહીંથી મુખ્ય નિર્ણય હેતુથી અમને કેવળ જ્ઞાન છે, વર્તે છે. આગળ મુખ્ય નિર્ણય હેતુથી કેવળ જ્ઞાન છે આમ લખેલું, પછી લખ્યું મુખ્ય નિર્ણય હેતુથી કેવળ જ્ઞાન છે નહીં, કેવળ જ્ઞાન વર્તે છે અમને. એટલે અમારો આત્મા કેવળ જ્ઞાનમાં જ વર્તી રહ્યો છે અત્યારે. 779 લખ્યું લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. તો દુંદુભી નથી વાગી એટલે લખ્યું. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નથી થઈ એટલે દુંદુભી નથી વાગી, એટલે ખબર ન પડે કાંઈ. જે જૈન નથી જન્મે એને વિકલ્પ ન આવે કે દુંદુભી, એનું કંઈ નહોતું. જૈન લોકોને વિકલ્પ આવે કે દુંદુભી વાગવી જ જોઈએ, પણ દુંદુભી વાગે એવું સિદ્ધાંતમાં પાછું છે કે દુંદુભી વાગે એવું જરૂરી નથી. એટલે કૃપાળુદેવે 273મો પત્ર એમાં લખ્યું અપ્રગટ સત. સત છે, અપ્રગટ છે, અત્યારે પ્રગટમાં નથી આવ્યું. જો કદી પ્રગટપણે વર્તમાનમાં 303માં ને 306માં લેખિતનમાં લખ્યું કૃપાળુદેવે અપ્રગટ સત, કે પ્રગટ નથી. પ્રગટમાં શું છે? ઝવેરી છે, રાયચંદભાઈ રાવજીભાઈ મહેતા, રેવાશંકર જગજીવની પેઢી. અને અપ્રગટમાં શું છે? અપ્રગટ સત છે, આ કેવળી છે. લખીને આપ્યું ઓમ શ્રી મહાવીર 680માં. હવે આનાથી વધારે કેટલુંક લખે? ના બધું, ના બધું હું નહીં માનું. તો થાક ત્યારે આવજે પાછો. શ્રદ્ધા પરમદુલ્લા પ્રભુજી કહેતા. પ્રભુજી સર્વસંગ પરિત્યાગી જૈન સાધુ હતા, એને વાંધો ન આવ્યો, શાસ્ત્ર વચમાં ન આવ્યા. અંબાલાલભાઈ આગમની પાઠશાળા ચલાવતા હતા ખંભાતમાં, એને વાંધો ન આવ્યો. સૌભાગભાઈને ડુંગરસિંહ ગોસળિયા ધર્મના ઊંડા અભ્યાસી હતા, કૃપાળુદેવ નહોતા મળ્યા ત્યારે જ. બધી નિશ્ચયની વાત ગોસળિયા તો બહુ કરે, પછી કૃપાળુદેવ મળ્યા, એને વાંધો ન આવ્યો. અને બ્રહ્મચારી તો બધા આગમનો સાર બધું વાંચેલું, ભાગવત પુરાણથી લઈને વેદથી લઈને ઇંગ્લિશનું બધું, શેક્સપિયરનું બધું વાંચેલું, ટોલ્સ્ટોયનું વાંચેલું, રસ્કિનનું વાંચેલું બધું, બેન્જામિન ફ્રેન્કલિનનું વાંચેલું. મગન બાપા ગયા ને પહેલી વાર તો બેન્જામિન ફ્રેન્કલિનનું અનુવાદ આપે કે આ વાંચો પહેલાં. એ કેટલા નિમિત્ત હતા જીવનમાં, એક એક કલાક, એક એક મિનિટ ક્યાં જાય છે દિવસની, પહેલાં એ નક્કી કરો તમે, પછી અધ્યાત્મમાં આવો. આ તો આવ્યો ભક્તિ કરવાની, ક્યાંક આંટો મારવા જાય, બધું જમવાનો ગંઢ પડે ત્યારે માંડ આવે, આપણે જમીન ઉઠતા હોય ત્યારે. એ બ્રહ્મચારીજી કહે છે આ ભગવાન છે. એ કૃપાળુદેવની દીકરીને કહે છે કે કૃપાળુદેવને જે ભગવાન તરીકે માનશે એ એના ભક્ત સમજવા, એને પ્રકાશમાં લાવનારા સમજવા, બાકી બધાને ઢાંકનારા સમજવા. આવી કડક ભાષા કૃપાળુદેવની દીકરીને કહે છે બ્રહ્મચારીજી. કેવી શ્રદ્ધા કરાવી છે પ્રભુશ્રીજીએ. એટલા ક્ષયો પછમવાળા કાંઈ આપણે જેમ ટીલા ટપકા કરીને નથી માની લીધું કાંઈ. બધા 6 દર્શન ત્રાજવે તોડીને પછી આવેલા. એને કાંઈ કુલ ધર્મમાં જૈન ધર્મ નહોતો મળ્યો, તો પટેલ હતા. અત્યારે બાંધણી ગામમાં કોઈ જૈન સાધુ આવે જ નહીં, અત્યારે પણ મુસલમાનનું ગામ છે, અડધું પણ હતું, ખાલી આશ્રમ છે એટલું જ. લઈને જ આવ્યા છે સાધના, લઈ તૈયાર જ છે જીવ. ચાકડો તૈયાર છે, દંડ તૈયાર છે, માટીનું ઢેફું તૈયાર છે, પિંડો ખાલી કુંભારની જરૂર છે, એ ઘાટ ઘડી નાખે તરત જ. લોઢું તપી રહ્યું છે, ઘણ મારશે, જ્ઞાની તૈયાર જ છે, જેવા ઘાટ ઘડાય, ઘાટ ઘડ્યો. પ્રભુશ્રીએ કહેલું એક કાચું સોનું છે, કાચા હેમ છે, એને બીજી છાપની જરૂર નથી, એને સમ્યક દર્શન છે. વાળ્યો વળે જેમ હેમ, કાચું સોનું વળે, પછી આપણું આ વીટીને એવું ન વળે, કેમ એમાં તાંબુ નાખ્યું હોય કડક કરવા માટે. એટલે 100% સોનું ન હોય, 98-95% જ હોય ખાલી. કે બ્રહ્મચારી કાચું એમ 100% સોનું છે, કાચું વાળ્યું વળે, કાચું સોનું વળી જાય તરત જ. સિંહાસન, ભામંડલ, દુંદુભી, એટલે દુંદુભીની વાત. દુંદુભી એવા તો શાસ્ત્રમાં બહુ દાખલા છે, અત્યારે વિષયાંતર થઈ જશે. 1.5 હજારને કેવળ થાય છે ને દુંદુભી નથી વાગતી.
અષ્ટપદ પર્વતના સંન્યાસીઓ 500 ઉપર થાય છે, 500 રસ્તામાં થાય છે, દાખલ થાય સમોસણમાં. ભગવાન મહાવીરનું મોઢું જોઈએ છે ત્યારે બીજા ત્રીજા 500 થાય છે. 1500 ને કોઈને કેવળ જ્ઞાન થયું ત્યારે દુંદુભી વાગી જ નહીં. એટલે ગૌતમ ગંડર કહે છે ત્યાં નહીં બેસો કેવળીની સીટમાં, અહીંયા બેસો, આશાત ના થાય. ભગવાન મહાવીર વચમાં બોલ્યા, ગૌતમ કેવળીની આશાત નહીં કરો, આ 1500 કેવળી છે બધા, એને બેસવા દો, એ જ જગ્યા છે કેવળીની સમોસણમાં. ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન, એ તો બધા કેવળી ભગવાન નીચે જોઈને વયા જતા કે ત્યાં બેસી અમે. ગુરુજી છે ને ગૌતમ ગંડર, તો એના થકી પામ્યા મહાવીરને. તો કે તમે કહો એમ, ભગવાન મહાવીર વચમાં આવ્યા કે બધા કેવળી થઈ ગયા છે, તું એની આશાત નહીં કર. ઓલા કે તમે જ્યાં કહો ત્યાં બેસીએ. કેમ? ગુરુ રહ્યા છદમસ્ત, ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન નથી, આ બધા ભગવાન વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તણો ભાખ્યો થઈ વિતરાગ. મૂળ વાત આપણે તો એ છે ત્યારે દુંદુભી નહોતી વાગી, એટલે ગૌતમ, જો દુંદુભી વાગી હોત તો ગૌતમ સ્વામીને ખબર પડી જાય કે આ બધા કેવળી થઈ ગયા છે, વાગી નહોતી. ફરીવાર, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી તો અમને કેવળ જ્ઞાન છે, ભલે પ્રગટપણે ન થયું હોય. કૃપાલ દુઃખ દુંદુભી ભલે ન વાગી હોય. એટલે લખ્યું, હું બીજો મહાવીર છું, અમે પરમાત્મા રૂપ થયા છીએ. લેખિતન ઓમ શ્રી મહાવીર, લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. પ્રભુજીને કીધું, આ બેઠા છે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા. સંવત 1955 સમાગમનો 5મો દિવસ. હવે આના તારીખવાર, સ્થળ સાથે, વ્યક્તિના નામ સાથે બધી સાબિતી છે. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. અહોભાવ ઉલસે, અનંત કર્મો ખપી જાય દીક્ષા લીધા વગર, બાવા થયા વગર. દુંદુભી છત્ર એ, અને છત્ર 1, 2 ને 3 છત્ર હોય. આમ આપણે ચાંદીના છત્ર નથી ચડાવતો ભગવાનને, બહુ પૈસા સોનાના ચડાવે. છત્ર એ 8 પ્રાતિહાર્ય, એટલે આમ રક્ષપાલ, દરવાન એમ ગણાય એવી રીતે. અને 4 અતિશય, બીજા આ 8 ને 4 12. 4 કયા અતિશય? અપાય, અપગમ, અતિશય. અપાય, અપગમ આ શાસ્ત્રીય શબ્દ છે, એટલે કોઈ પણ જાતની ઈચ્છા જ ન હોય એને. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત. તો બધી ફરજ શા માટે ઈચ્છા વગર? વિચરે પૂર્વ પ્રયોગ. પહેલાં કર્મ બાંધ્યું છે એટલે એ જગ્યાએ પગલું પડે જ એનું. જો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે હોય. એ રોટલીના ટુકડાને પેટમાં બેસવાનું હોય તો એટલું ખાય જ એ રોટલીનો ટુકડો. તો પૂતગલ સ્પર્શ ના કહેવાય. રોટલી એ પૂતગલ છે, ભાતે પૂતગલ છે, પોતાનું શરીર એ પૂતગલ છે, એ પૂતગલ ફરસ ના કહેવાય, સ્પર્શના. એટલે વિચરે જ્ઞાની. અપગમ અતિશય, જ્ઞાન અતિશય, એટલે બોલે એવું અતિશયયુક્ત વાણી હોય. આપણે કહીએ ને સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, એના મન વચન કાયાના બધા યોગ જ એવા હોય. એનું જ્ઞાન અતિશયુક્ત વાણી હોય. એટલે આ જ વાત હવે હું બોલું કે આપણે બોલીએ અને કોઈ જ્ઞાની આવીને બોલે, કૃપાલદેવ પોતે બોલે, તો અલગ અસર થાય સાંભળવાળાને. જ્ઞાન અતિશય, પૂજા અતિશય, દેવો પણ પૂજા કરે, એનો એવો અતિશય છે, એને ઈચ્છા નથી, એ તો ભક્તિનો કરતા છે એટલે મારો છે એમ પણ જેને નથી, પણ તો દેવો કરે, ઇન્દ્ર પૂજા કરે એની. અપ્સરાઓને લઈને આવે, હાથીની સૂંઢ ઉપર અપ્સરાઓ નાચે, પછી 108 અપ્સરા. પૂજા અતિશય કહેવાય, એ કરે. તીર્થંકરને કંઈ મતલબ વિતરાગ છે. વચન અતિશય, એ બોલે, વાણીમાં અતિશયુક્ત વાણી હોય એની. એ ખાલી બોલે એમ, કાળું વાદળું છે, દુકાળ પડશે, એટલે 56 દુકાળ પડ્યો. કૃપાલદેવ આગળથી કહી દીધેલું. 56 દુકાળ આજના લોકોને ખબર ન હોય, ઇંગ્લિશ મીડિયમમાં તો નિબંધ પૂછાતો 56 દુકાળ બોર્ડની એક્ઝામમાં વર્ષો સુધી. સંવત 1956 ઉપર આપણી 3 વર્ષ દુકાળ પડેલો. કેટલા ગાય ભેંસ બધા માણસો બધા ભૂખ્યા મરી ગયેલા. 56 દુકાળ કૃપાલદેવ આગળથી કહી દીધેલું, નોન છે. વાદળું જોઈને વચન અતિશય હોય, બોલે સાચું જ પડે. એ કહે નહીં, ક્યારેક એમ સહજ કહી દે. ઉદય પ્રયોગ એ કહેવું હોય તો કહે, નહીં તો ન કહે. એને ખબર હોય બોમ્બ ફૂટવાનો છે, કંઈ કહે નહીં, કે ધરતીકંપ થવાનો છે, કંઈ કહે નહીં. ક્યારેક કહી દે. આપણને એમ થાય તરત જ, આપણે તો દયા હોય એટલે કે દયા નથી કરવી. આ આત્મા અને સામેવાળાનો આત્મા વહેલો સંસારમાંથી છૂટે, આ જ દયા, બીજી કોઈ દયા છે જ નહીં. બીજી કઈ દયા? હું કોઈકને મદદ કરું, પૈસા બહુ ઓછા છે, કે 20 લાખ આપો ને પછી હું તમને 5 વર્ષ પછી કમાઈને આપી દઈશ. હું 20 લાખ આપું, એ પરદેશ જાય ભણવા, આ દયા કરી? તમે તમારું અનીતિનું ધન ઓલાને નરકે નાખવા માટે આપ્યા 20 લાખ. તમે આ કેમ સમજાય આપણને?
એક જ દયા છે, સામેવાળો જીવ ભવભ્રમણમાંથી છૂટે એમાં તમે નિમિત્ત બનો. આ દયા છેલ્લે દિવસે ચૈત્રવદ પાંચમને દિવસે દેવા માતા રવજી બાપાને ઝબકબા મોઢું જોઈ લઈએ કે છેલ્લા શ્વાસ છે, બોલતા નથી ગોપાલદેવ, ચાલતા નથી, કાંઈ ઈશારાથી ગોપાલદેવ કહે છે દૂર રાખજો એને. હવે મળશું ક્યારે પછી? આ દયા. માતા પિતા સાથે આવું વર્તન, પત્ની સાથે આવું વર્તન, અનાદિ વિશ્વને આરે હવે મળીશું ક્યારે? ક્યારેય નહીં. સ્નેહ અને સંગપ્રાસનું ત્રોડવું બહુ વસમું છે, એ કરવું જ ગોપાલદેવ કે. એમને આત્મા નથી છૂટો થતો. અને તો ગાડી લાડી વાડી અમન ચમન બધું કરવું છે, વર્લ્ડ ટૂર કરવું છે, અને સાથે આત્મા જોઈએ છે. જ્ઞાની કે વેતો પડ. આભ્યંતર પણ અવલોકન હાથનો બીજી ને 15મો બોલ છે. આ વાંચીએ ને એટલે દયા કોને કહેવાય આપણને શું ખબર છે? પડમમ નાણમ તયો દયા, પહેલાં જ્ઞાન પછી દયા. દયા શું એ જ ખબર નથી. તો માસીમારી કહે છે મારે 70 વર્ષના મા બાપ છે, 4 બેન પરણાવવાની છે, મારી ઝાડ તૂટી ગઈ છે, એક ઝાડ લઈ આપો ને. જો છોકરા ભૂખ્યા ટળવળ છે, મરી જશે, મા બાપ મરી જશે ખાધા વગર, એટલે આપણે ઝાડ લઈ દઈએ માસીમાને. આ દયા કરી? મને ખબર નહોતી એનું નામ સંસાર. જેને જેને ખબર હતી એ બધા ભગવાન થઈ ગયા. આપણે જેને ખબર નહોતી બધા ભેગા થયા અહીંયા. મને ખબર નહોતી તો જાણવું હતું. હાઈવે ઉપર 120 કિલોમીટર ચલાવતો હોય કાર ને મોટો ખાડો આવે, મને ખબર નહોતી, તો તું નહીં બોલતો હોય અમને ખબર કે તને ખબર નહોતી. તાર માટે કહેવું પડે મને ખબર નહોતી. બધાને ખબર કે આને ખબર નહીં હોય ખાડો. એ ખુલાસાની જરૂર છે? ट्रैफिक पुलिस ने कहता हमको मालूम नहीं था कि इसलिए तो मेरे को पगार देता है सरकार. જેને જેને ખબર ન હોય કે લાલ થઈ ગયું છે સિગ્નલ ને ઊભો ન રહે એને પકડવા માટે મને પગાર આપે છે. ખબર નથી એમ ચાલે? તો ખબર કરવી હતી. પડમમ નાણમ તયો દયા, પહેલાં જ્ઞાન પછી દયા. બફમમાં જાય છે જીવ. એટલે આ જ્ઞાનીના વચન એક એક આભ્યંતર પરિણામ અવલોકન, સંગ અને સ્નેહ પ્રાસનું ત્રોડવું, સંબંધ, બધા દુઃખનું કારણ સંયોગ, કાઉન્સમાં લખ્યું સંબંધ છે. એમ અનંત જ્ઞાનોન તેવા તીર્થંકરોએ કહ્યું છે. 659મો પત્ર. અહીંયા લખે છે સંગ અને સ્નેહ પ્રાસનું ત્રોડવું અતિશય વસમું, છતાં કરવું, છતાં પણ કરવું કેમ કે બીજો કોઈ ઉપાય નથી. બીજો કોઈ ઉપાય નથી. જ્ઞાન અતિશય, પૂજા અતિશય, વચન અતિશય અને અપગમ અતિશય, આ 4 અતિશય મળી અરિયંતના 12 ગુણ થાય છે. 12 ગુણ અરિયંત દેવ પ્રણમી જે ભાવે, સિદ્ધ 8 ગુણ સમરતા, દુઃખ દોગ જાવે. એ તો આખું લાંબુ છે, આપણે ત્યાં અરિયંતના 12 ગુણની વાત આવી કે તેને વિશેષમાં 12 ગુણ અને અનેક અતિશય. આ 4 તો મુખ્ય અતિશય કયા, બાકી અનંત બધું હોય. એ બોલે એટલે પશુઓ ઊભા થઈ જાય, સ્થિર સાંભળે કાન ઊંચા કરીને. કુપોદેવ કાવીઠામાં બોધ કરતા હતા એટલે ગાય ભેંસ ધણ આવે ને સાંજે ગમાણમાં જવા માટે બધા ઊભા રહી જાય, કાન ઊંચા રાખીને સાંભળે. આપણને બુદ્ધિમાં કેમ બેસે? આપણે જ નથી સાંભળતા. તો ભગવાન મહાવીરને કરડવા આવ્યો ચંડકોશિયો, ભગવાન મહાવીર કહે બુજ ચંડકોશિક બુજ. એ સાંભળતો હશે ને નાગ. ઈડર ક્ષેત્રે વાઘ અને સિંહ, મોહન આજે મગન કેમ નથી આવ્યો? એટલે એક કરતાં વધારે વાર આવ્યા છે તો જ નામ પડ્યા હોય ને, પહેલે દિવસે જ નામ ન પડે. અને આજે મગન કેમ નથી આવ્યો? એટલે ગઈકાલે આવેલો ને કે પરમ દિવસે આવેલો, એટલે 2 વાર તો આવ્યા જ છે ને. 4 જગ્યાએ અલગ અલગ વ્યક્તિ સાથે અલગ અલગ સમયે પરિચય નોંધમાં લખાયેલું છે કે અમે વાઘ, કુપોદેવ કહેલું ને એ પ્રમાણે વાઘ આવેલો. એક વાર તો પ્રભુશ્રીજીની નોંધમાં છે કે મુનિઓ તમારે ભયનું કારણ નથી, અહીંયા અવારનવાર વાઘ આવે છે, આવીને વયો જશે. બહુ જ ચાલે છે. પ્રભુશ્રીને કહેલું ભયનું કારણ નથી, એટલે પ્રભુશ્રી બેઠા આરામથી પદ્માસન લગાવીને. વાઘ આવ્યો, થોડી વાર ઊભો રહીને વયો ગયો. કદાચ બીજા મુનિઓને આમ થાય સંકલ્પ વિકલ્પ કે અહીંયા આ બાજુ આવશે તો પ્રભુજીને થાય જ નહીં ને. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરેલા તો. એટલે આ બધા અતિશય હોય જ્ઞાનીના, એટલે અનેક અતિશય હોય. તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે? એ તો નિરાગી છે. હમણાં આવ્યું ને અપાય અપગમ અતિશય. એ બધી ફરજ શા માટે? એની ઈચ્છા નથી તો. કાંઈ ઈચ્છા ન હોય ત્યારે ભગવાન થાય. તો તીર્થંકર નિરાગી છે તો ફરી ફરીને બોધ શા માટે આપે છે? એને ઉપદેશ કરવાની ઈચ્છા છે, જવાબ આપે છે.
તીર્થંકર નામકર્મ જે પૂર્વે બાંધ્યું છે તે વેદવા માટે તેઓને અવશ્ય તેમ કરવું પડે છે. એમ ન કરે એટલે કુપાલદો ન પરણે તો સિદ્ધિ સિલાઈ બેસવા ન મળે. બધા માટે નહીં, શ્રીમદ રાજચંદ્રની વાત કરું છું. લગ્નના ફેરા ફરવા નથી આવ્યા, અમે ભાવના ફેરા ઉકેલવા આવ્યા છીએ. એટલે કુપાલદોના લગ્નના ફેરા ચાલતા હતા ને, એટલે બેનો બધા લગ્નના ગીત ગાય ને એટલે કહે છે રાયચંદ મહેતાના 2 ફેરા પૂરા થયા. એટલે કુપાલદો સાંભળી ગયા ફેરા પતા હતા. બેન, અમે લગ્નના ફેરા ફરવા નહીં, ભાવના ફેરા ઉકેલવા આવ્યા છીએ. પછી તો જાન ગઈ. પત્નીને લઈ જાય ને સિગરામમાં શણગારેલા ગાડામાં બેસાડીને, એટલે કુપાલદેવ અને જબકભાઈ એક ગાડામાં બેઠા છે. ચતુર્ભુજ બેચેરાની પરિચય નોંધમાં લખ્યું છે કે હું અને બીજા ગાડામાં બેઠા છે. રસ્તામાં નાસ્તા પાણી કરવા હોય, બળદને થોડું ઘાસ આપે નીરે એટલે ઊભા રહ્યા, થોડું ઘણું બધું ચાલીને. છાંટા આવ્યા. રાયચંદ મહેતા, આ કૌમોસમે છાંટણા કેના પડે છે? એટલે કુપાલદેવ કહે છે ચતુર્ભુજ બેચરને, મહેતા તમને ખબર નથી, યુગ પુરુષનું છેલ્લું ભોગવલી કરવું બાકી હોય ત્યારે આકાશમાંથી કુબેરદેવ કેસરના છાંટણા કરે? હવે તમને નવાઈ શું લાગે છે? કે તું તારીખવાર સ્થળ સાથેની વાત છે. આ તો એ ચતુર્ભુજ બેચરે 3 પાના લખીને આપ્યા છે, એ નોટ છે. મને આમ કીધું કે તને નવાઈ શું લાગે છે? યુગ પુરુષ 2004 યુગ પુરુષ થયા આ કાળમાં. પહેલાં સુધર્મા સ્વામી અને છેલ્લા દુપસ મુનિ. કુપાલદેવ કહે છે અંબાલાલભાઈને અને ત્રિભુવનભાઈને કે વઢવાણમાં પુસ્તક ભંડારમાં એક જૂનો ગ્રંથ છે, એ તાડપત્રીના પાના ઉપર એમ લખેલું છે કે સંવત 1924માં આ ક્ષેત્રે શ્રીમદ રાજચંદ્ર નામના એક યુગ પુરુષ અવતરશે. તો કુપાલદેવનું નામ ક્યાં રાજચંદ્ર હતું? કુપાલદેવનું નામ તો લક્ષ્મીનંદન હતું. 4 વર્ષની ઉંમરે કહે છે માં, મારું નામ લક્ષ્મીનંદન નહીં, રાયચંદ્ર. રાય એટલે રાજા, રાજચંદ્ર. આ યુગ પુરુષ એ અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ નોંધ્યું અને પોપટલાલ મોહકચંદભાઈને કહ્યું. એટલે પોપટલાલ મોહકચંદની નોટમાં છે કે મને અંબાલાલભાઈ આમ કહેલું. એટલે મૂળ માર્ગ સાંભળો જીનનો જે છે ને એ પ્રભુશ્રીજી પોપટલાલ મોહકચંદને સમજાવતા. અને હે પ્રભુ શું કહું દીનાનાથ, એ અંબાલાલભાઈએ સમજાવેલા 20 દુહા અને અનંતાનું મંદિરનું સ્વરૂપ ને એવું બધું. એટલે પોપટલાલભાઈની નોંધમાં છે કે મને અંબાલાલભાઈ આ વાત કરેલી કે કુપાલદેવે ત્રિભુવનભાઈને અને અંબાલાલભાઈને કહેલું કે વઢવાણના પુસ્તક ભંડારમાં યુગ પુરુષની નામાવલીમાં અમારું નામ ફલાણે પાને ફલાણા પુસ્તકમાં છે. આ બધું હમણાં બની ગયેલી વાત છે. હજી પોપટલાલ મોહકચંદના સગાવાલા અમને મળેલા આપણા થોડા વખત પહેલાં, 3જી પેઢીના. તો આ કાળની જ વાત છે બધી. મગન બાપા આ બધાને જોયેલા છે રૂબરૂ. ત્રિભુવનભાઈની યાર બેસતા અહીંયા. એટલે કે આ ઇતિહાસ નથી જૂનો, હમણાંની જ વાત છે. આ એ કહેતા આ બાકડા ઉપર બેસીને વાત કરતા, ઓલા બાકડા ઉપર બેસતા, અગાસમાં મળતા, ખંભાતમાં મળતા. હમણાંની જ વાત છે બધી. આ પણ આપણે એટલા થર હોય ને અનંતાનું મંદિરના, એ ઘૂસે જ નહીં. તીર્થંકર નામકર્મ જે પૂર્વે બાંધ્યું છે તે વેદવા માટે તેને અવશ્ય તેમ કરવું પડે છે. એ કર્મ બાંધી લીધું છે એટલે ફરીને દેશ ના આપે પછી જે કર્મ પૂરું થાય, ત્યાં સુધી ન થાય. એટલે આયુષ પૂરું થવાનું હોય ત્યાં સુધીમાં એટલો બોધ આપી દેવા જોઈએ. પછી આયુષ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો, પછી શરીર નહીં, અશરીરી થઈ જાય. પછી અપુનરાવૃત્તિ, પછી પાછા ન આવે અવ્યાબાસ સુખમાં. ત્યાં સાદી અનંત અનંત સમાધિ સુખમાં. સાદી એટલે સ આદિ શરૂઆત થઈ, અંત હવે અંત નથી. સાદી અનંત, શાદી નહીં, લગ્ન નહીં, શાદી નહીં, સ આદિ સાદી અનંત અનંત સમાધિ સુખમાં. બધું આ મેથમેટિક છે. આ ટીલા ટપકાની વાત જ નથી કાંઈ. કરીએ તો નાય નથી કાંઈ, ભલે કરો, એમાં શું છે. હમણાં પ્રવર્તે જે શાસન કોનું છે? આપણે કેમ કહીએ ને ભાજપનું રાજ છે, હમણાં કોંગ્રેસનું રાજ છે. હમણાં અધ્યાત્મમાં આ જૈન ધર્મ શાસન કોનું છે? તો કે શ્રમણ ભગવાન મહાવીરનું. મને કોઈક પૂછ્યું એમ કહો શ્રીમદ રાજચંદ્રનું શાસન છે. આ તો હું વાંચેલું બોલું છું. આમાંથી આપણે માટે તો શ્રીમદ રાજચંદ્રનું શાસન છે. એણે કહ્યું હું બીજો મહાવીર છું. અને એણે એમ કહ્યું છે પ્રત્યેક સદગુરુ સમને પરોક્ષ જીવન ઉપકાર. તીર્થંકરની આજ્ઞા છે. આ 436માં પત્રમાં રોજ આપણે નિત્યક્રમમાં બોલીએ છીએ. તીર્થંકર નમસ્કાર શા માટે કરે છે? આ જીવ નિત્યક્રમમાં આવે જ ને રોજ. તીર્થંકરને નમસ્કાર 436માં પત્ર. જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વ્યક્તિપણે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કયો છે. જેમ છે એમ યથાર્થ. તમે કાલે પૂછતા હતા ને કે સંકિત એટલે શું? યથાર્થ, જેમ જ્ઞાનીએ જાણ્યું છે તેમ એ માનવું એમ સંકિત.
કે મારી બુદ્ધિમાં બેસતું નથી, પણ તમે કહો એ મંજૂર. આ વ્યવહાર સંકેત કહેવાય સાચા માને. પછી એને આત્માનો અનુભવ થાય, આ પ્રત્યક્ષ થાય, પછી આત્મ સાક્ષાત્કાર થાય. પછી એને જૈનમાં સમ્યક દર્શન સંકેત કહેવાય, વેદાંતમાં આત્મ સાક્ષાત્કાર કહેવાય, બ્રહ્મ જ્ઞાન કહેવાય, બધું એક જ છે. એ તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરે છે. પહેલો નમસ્કાર કરો, શા માટે કર્યો નમસ્કાર? કોઈ પણ જાતની અપેક્ષા વગર. બીજી સર્વ પ્રકારની અપેક્ષા, તો કઈ અપેક્ષા હતી? આત્મા શું છે જાણવાની. આપણે મંદિરમાં કે સમજ શિખર કે પાલીતાણા એ અપેક્ષાએ જતા હોય તો ફળે, નહીં તો રખડપટ્ટી થઈ, સમજી લેજો. એટલા ચપ્પલ ઘસાણા. બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. બીજો નમસ્કાર હવે કરે છે કુપાવદેવ. કુપાવદેવ તીર્થંકરને નમસ્કાર કરે છે. શા માટે? પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ તે તીર્થંકરના વચનને નમસ્કાર કરે છે. તીર્થંકરે શું લખ્યું છે કે સત્પુરુષની ભક્તિ કરો. તો હું કુપાવદેવને માનું તો ભગવાન મહાવીરને ઋષભમાં રાજી થાય કે નારાજ થાય? તો એ આકાશી ભગવાનને ગોતે છે હજી જીવ. એટલે આકાશી ભગવાનને હું ગોતીશ, એટલે આકાશી ભગવાન તો રાજી નહીં થાય કે આ મારું માનતો નથી. અને અહીંયા એનું શાસન છે, એનું નથી માનતો, બેયના ગુનામાં આવ્યો ને હું. અને એને માનીશ તો બે રાજી થાય છે મારા ઉપર. કેમ કે આકાશી ભગવાનની મેં આજ્ઞા માની. આ તીર્થંકરે કહ્યું છે કે સત્પુરુષને માનવાનું, એટલે તીર્થંકર રાજી કર્યા. એને માનીશું અને એ કહેશે એમ કરીશ, એટલે એ રાજી, સત્પુરુષે રાજી થશે. અહીંયા બંને રાજી થશે, ત્યાં બંને નારાજ થશે. આપણે શું કરીએ છીએ સંપ્રદાયમાં? બંનેને નારાજ કરીએ છીએ મંદિરમાં આવીને. એટલે અધ્યાત્મનું ફળ મળતું નથી. આખું ગણિત છે ને આ તો. ત્રીજો નમસ્કાર કરે છે. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, અહીંયા હું આવેલો જીવ ગોતવા માટે જ કે હું કોણ છું મને ખબર નથી. હું જાત્રા એટલે જ ગયેલો. હું મહા લોભી છું, થોડું થોડું દાન કરું છું. શા માટે? આત્મા જાણવા માટે. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષને જાણ્યો છે. આ બધું કર્યું, આત્મા હાંસલ થાય એમ નથી. તો કેવી રીતે આત્મા હાંસલ થાય? એવી નિશ્ચળ શ્રદ્ધા થઈ કે આ બધું હું કરીશ ને તો આત્મા મળશે નહીં. એવા તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર, કે તીર્થંકરે રસ્તો બતાડ્યો કે અમે કહીએ છીએ તું કરીશ ને. તમે શું કહ્યું કે આત્મારૂપ પુરુષ તને મળશે તો તને આત્મા મળી જશે. આત્મારૂપ પુરુષ, સહજાત્મ સ્વરૂપ જેણે હાંસલ કર્યું છે એ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મળી જશે તને, તો તને આત્મા મળશે. આ કોણે કહ્યું? તીર્થંકરે. એટલે હું તીર્થંકરને નમસ્કાર કરું છું કુપાલદેવ કે. તો તીર્થંકર રાજી થાય ને. આ માર્ગબોધ છે તીર્થંકરનો. તો અધ્યાત્મનો માર્ગ જે તીર્થંકરે કે ભગવાને પ્રરૂપ્યો છે એ આ છે કે જેણે આત્મા હાંસલ કર્યો છે આત્મારૂપ પુરુષને વળગો. આગળ હજી ચોથો નમસ્કાર કરે છે. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે. આ જીવ શું હશે? આત્મા શું હશે? બહુ વાંચ્યું, બહુ સાંભળ્યું, લખ્યું, ગાયું. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યો. યોગ કર્યા બધા. ભૂખ્યો રહ્યો, પદ્માસન લગાવ્યું, જંગલમાં વયો ગયો, ધ્યાન કરવા માંડ્યો. કંઈ પ્રકાશ દેખાય જ કે નહીં, કંઈ સુગંધ આવે જ કે નહીં, કાંઈ પડઘા આવે જ કે નહીં કાનમાં, તો મળ્યો નહીં આત્મા. સાધન બાર અનંત કયો તો મળ્યો નહીં. યોગાદિક અનેક સાધનોનો બળવાસન પરિશ્રમ કરે છતાં પ્રાપ્તિ ન થઈ, મળ્યો જ નહીં આત્મા. તો કેવી રીતે મળે? તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, અનાયાસે, સહજ જ, જસ્ટ, સાવ સહેલાઈથી, એ જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે એવા તીર્થંકરને નમસ્કાર કરજો. શું કહેવું કીધું એણે? કે જેણે આત્મા મળ્યો છે એને મળી જા. એ કહેશે એમ કરી છે તને આપી દેશે આત્મા. એટલે હું તીર્થંકરને નમસ્કાર કરું છું. એ તીર્થંકરે વાળીને મને આમ કહ્યું કે તું શ્રીમદ રાજ્યને માનજે, તોય હજી હું પછી તીર્થંકર કરું, એટલે હું બેયના ગુનામાં આવું ને. આપણે શું થાય છે? ધાન ખાવું ધણીનું અને ગુણ ગાવા વીરાના. છોકરી પરણીને સાસરે આવી પછી તો હવે પતિના વખાણ કરવા પડે ને. સાસુ સાસરાને ભલે ન કરે, પતિના તો કરવા પડે ને. મારો ભાઈ આમ ને મારો બાપ આમ, તો ત્યાં રહેવું હતું ને. અહીંયા ક્યાં આવી? તો અહીંયા શા માટે આવી? ધાન ખાવું છે ધણીનું અને ગુણ ગાવા છે વીરાના, ભાઈના. એ પતિ ખુશ થાય એની ઉપર? ગળે વળગી છે એટલે રાખી મૂકે? આ તો વિતરાગ છે. એ તો ભક્તિનો કરતા એટલે મારો નથી એમ માને છે. એટલે એના શાસનમાં છે જ નહીં. એટલે જ્યાં સુધી સંપ્રદાયની લપ લાળ તૂટશે નહીં
ત્યાં સુધી જીવને જ્ઞાની ઓળખાશે નહીં. કેમ કે જ્ઞાનીનો કોઈ સંપ્રદાય છે જ નહીં, એનો સનાતન સંપ્રદાય છે આત્મા હાંસલ કરવાનો. અને એણે હાંસલ કરી લીધો એટલે બીજા બધા વહેલા મોક્ષે જાઓ. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે હોય. 430મો પત્ર. આ સનાતન ધર્મ છે સત્પુરુષનો, અને આ સનાતન સંપ્રદાય છે સત્પુરુષનો, કે બધા લોકોને અમારી જેમ આત્મા અમે આપીએ. અનંતાનુબંધી છે આ સંપ્રદાયનો પ્રતિબંધ. તો લોકલજ્જા આદિ કારણ લઈને સંપ્રદાયના ડરથી, સમાજના ડરથી એ નથી ભજી શકતો. આ અનંતાનુબંધી કશાય છે. પછી એમ કે પર્યુષણ છે તો જવું જ પડશે. તો જા ને, એને ગોળ અને ખોળની ખબર નથી, ગમે તે માથા ભરાવે જ. પછી ગોપાલદેવ સાવ નાના હતા ત્યારે કહ્યું, કોઈ કવિતા બનાવવાનું કહ્યું કે કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ. કેસર એ પીળી હોય ને હળદર એ પીળી હોય. કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ. પૂછ્યા પણ જ્યાં પેક જો ધોળે દાડે ધાડ થશે, ધોળે દાડે ધાડ પડે છે. બધું મળ્યું કંઈ આવું તદપી કછું હાથ હજુ ન પડે. હમણાં પ્રવર્તે જે શાસન કોનું છે? શ્રમણ ભગવાન મહાવીરનું. મહાવીર પહેલાં જૈન દર્શન હતું? હા હતું. કોણે ઉત્પન્ન કર્યું હતું? તે પહેલાંના તીર્થંકરોએ. 23મા તીર્થંકર. તો 23માં પહેલાં હતું? 22માં. તો ઋષભનાથ ભગવાન પહેલાં જૈન ધર્મ હતો? પહેલાંય હતો. અનંત 24 જૈન થઈ ગયા. એટલે ગોપાલદેવ ગાંધીજીને સમજાયું છે ત્યારે જૈન નામ ન હોય તો વિતરાગ દર્શન હોય, એ ન હોય તો નિર્ગ્રંથ, એ ન હોય તો અરહત ધર્મ હોય. એ રીતે મુસલમાન, અત્યારે મુસલમાન નામ છે, ત્યારે કંઈક બીજું હશે. એ રીતે ક્રિશ્ચન. હિંસા આદિ ભાવ અને અહિંસા આદિ ભાવ અનંતકાલથી ચાલ્યા આવે છે. નામ અલગ અલગ હોય. અત્યારે આપણે અમેરિકા કહે છે, પહેલાંના કાળમાં એનું રમાયકા હશે. આ તો બધું માણસોએ કે ગોઠવેલું છે ને સમાજ વ્યવસ્થા માટે. એટલે હિંસાદિ ભાવ અહિંસાદિ ભાવ અનંતકાલથી ચાલે છે. એટલે જૈન ધર્મે હતો, જૈનેતર ધર્મ તો કે મુસલમાન ધર્મ નવો નથી. એ માન્યતાવાળા, એવું જીવવાવાળા એવાય હતા માણસો. દુરાચાર કરવાવાળા હતા, ખૂની લોકોએ હતા, પાપી લોકોએ હતા, સદાચારી હતા, નીતિવાળાએ હતા. વ્યવસ્થા માટે ડાયા પુરુષો એ ગોઠવણ કરે, એનું ટોળું જામે. એમાંથી કોઈક અધ્યાત્મમાં આગળ આવી જેટલી બુદ્ધિ બેસે એમ કરીને નવો સંપ્રદાય ઊભો થઈ જાય. પછી જૈન ધર્મ ક્યાં હતું? દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, દેરાવાસી. હે ભગવાન તેરા પંથ, એટલે તારો પંથ એમ વાત આવી. એ 13 આવ્યું ને, તેરા પંથ એટલે નવો શું 20 પંથી છે. હવે 13 પંથ ને 20 પંથ શરૂ થઈ ગયું. વાત એમ છે એનો ઇતિહાસ કે એ ભગવાન એ 13 ધર્મ હે. મને શું ખબર? એમ 13 તારું છે. આ ખબર પડે 13 પંથ, હવે 20 પંથી હોય છે. હાલે પછી નવો પંથ થઈ જાય. નાની વાતમાં જુદા પડે. તને છીંક આવે છે, મને ઉધરસ આવે છે, આપણે બનશે નહીં, ચાલો અલગ છૂટાછેડા. અરે છીંક ને ઉધરસમાં છૂટાછેડા લઈ લીધા તો ઘર કેવી રીતે મંડાશે? તેઓના અને મહાવીરના ઉપદેશમાં કંઈ ભિન્નતા ખરી? કંઈ ફેરફાર છે આગલા તીર્થંકરમાં? અત્યારે એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે કે તું શરીર નથી, આત્મા જો, છૂટી જા જે રસ્તેથી છૂટાય, રાગદ્વેષ છોડી નહીં. તેઓના અને મહાવીરના ઉપદેશમાં કંઈ ભિન્નતા ખરી? કે તત્વ સ્વરૂપે એક જ છે. પાત્રને લઈને ઉપદેશ હોવાથી અને કંઈક કાળભેદ હોવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી. એટલે પાર્શ્વનાથ ભગવાનના સમય સુધી 4 વ્રત જ હતા. પણ ઘર છોડી દે એટલે પત્ની છોડી જ ને. પણ આ કાળના જીવો બધા વકીલ થવાના. એટલે ભગવાન મહાવીરને ખબર પડી કે આ બધા ડાયા નહીં, દોઢ ડાપણ કરશે. એટલે 5મું વ્રત બ્રહ્મચર્ય અલગ પાડ્યું ને 5 મહાવ્રત કર્યા કે ઘર તો છોડવાનું, પરિગ્રહ પ્રમાણે કરવાનું, સાથે બ્રહ્મચર્ય વ્રત અલગ નાખ્યું. એટલે પાર્શ્વનાથ ભગવાનને 4 વ્રત હતા, ભગવાન મહાવીરે 5. પણ એ બ્રહ્મચર્ય ઓલામાં સમાયેલું જ હતું, પણ ત્યારે સરળ હતા, જે કે માનતા હતા. હવે બધે આત્મા બતાવો તો આત્મા, પછી મંદિરમાં આવું. તું મંદિરમાં આવ પછી જ આત્મા દેખાય તને. તો કે ના, પહેલાં બતાવો પછી આવું. મને સંતાન બતાવો પછી હું લગ્ન કરું. તું લગ્ન કર, પછી તારા નસીબ હશે, 2, 5, 15 વર્ષે થવું હશે થશે, નહીં તો નહીં થાય. તો કે પહેલાં છોકરો બતાવો પછી પરણું. મને 100માંથી 100 માર્ક આપો, પછી હું મેથમેટિક્સ ભણવા માંડું, ગણિત.
પહેલાં ભણ, પછી જે ફળ છે એ પહેલાં માગે છે, અને ક્રિયા કરવી નથી કાંઈ. ભક્તિ કરવી પડે, મુક્તિ થઈ જાય ઓટોમેટિક, સહજ જ. ભક્તિ કરવી પડે, આસન તપાવવું પડે, એને સહેજે જોઈએ છે. મને આત્મા બતાવી દો તો. યોગીઓ ભય રખડે છે તોય નથી મળ્યો, હમણાં આવ્યું ને. અને એમ જ પછી હું મંદિરમાં આવીશ સત્સંગમાં. ક્યાં છે આત્મા? આત્મા કરો પહેલાં બતાવો તો પછી હું આવું તમારી યારે. તત્વ સ્વરૂપે એક જ છે. પાત્રને લઈને ઉપદેશ હોવાથી, કંઈક કાળભેદ હોવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી, પરંતુ ન્યાયથી જોતા ભિન્નતા નથી કાંઈ. એઓનો મુખ્ય ઉપદેશ શું છે? શા માટે બોધ આપે છે? ધર્મની જરૂર શું છે? ગયા સમાગમ આવેલું ને કે પડતા ધારે જે પાપમાં ધર્મ તેનું નામ, એને અધોગતિ ન જ આવે દે, આ નામ ધર્મ. અને નિશ્ચય નહીં પછી આત્મા સ્વભાવમાં જ રહે ને વિભાવ ન આવે, આનો ધર્મ. આત્મ સ્વભાવ અકશાયતા. પણ એ તો કશાય ક્રોધમાન માયાલોભ જીતે ત્યારે. એટલે આપણે અધોગતિથી જ અટકીએ જે નિમિત્તથી, એ ધર્મનું નિમિત્ત સમજવાનું. એઓનો મુખ્ય ઉપદેશ છે આત્માને તારો. આત્મ તારો, શીઘ્ર એને ઓળખો, જલ્દી ઓળખો, શીઘ્ર. આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો, એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરો. આ રીઢો ગુનેગાર થઈ ગયો, દુઃખે નથી લાગતું પછી. ખાસ સુખ નથી કાંઈ વિચારે તો, આધિ વ્યાધિ ઉપાધિ. પણ એટલો ડાયો થઈ ગયો જેમ કે એ તો ચાલ્યા કરે. ઘર હોય તો વાસણ ખખડે જ ને, ટેવાઈ ગયો છે. મન મનાવે છે પછી, અને પડ્યો છે. મન મનાવીને પડ્યો છે. થાથા થાબડી જ્યારે ત્યારે આપણી. ધારાળા કોળી લોકો ખેતરમાં પતિ પત્ની કામ કરે શાંતિથી, સંતાન નહીં, સાસુ સસરાય નહીં, એટલે બહુ ઝઘડો નથી થતો. સાસુ નહોતી એટલે ખેતરે જાય ને પછી આવે ને બધું. એમાં કંઈક એવો અણબનાવ બન્યો, કર્મનો ઉદય, અબોલા થઈ ગયા બંનેને. અને કકડ તો શિયાળાની કડકડતી ઠંડી આવી, પણ અબોલા આવે પાછા. એટલે ખેતર કામ કરીને રસોઈ બધી કરે, પછી દાળ ભાત બધું મૂકી દે. પછી એ કરે 2 રોટલી ખાય, રોજ 4 ખાતો હતો. એટલે આમ દૂરથી આમ મૂકે ખરો રોટલી, આમ ધક્કો મારે, કહે નહીં કે રોટલી લ્યો એમ. પછી દાળ ખલાસ થઈ જાય દાળ, એટલે દાળનું તપેલું બાજુ મૂકે, પણ આમ કહે નહીં કે લ્યો. અબોલા હતા ને. કોણ અબોલા તોડે? પહેલી કોણ નમતું જોખે? નાના બાપના થઈ જવાય ને. ઓલો કે હું નહીં બોલું ને ઓલી કે હું નહીં બોલું. પણ પાછું બંનેને રાગ તો છે જ, પૂરો મોહ છે. એટલે દાળ આપે, ભાત આપે, એ જમી લે એટલે એઠી થાળી લઈ જાય ધોવા માટે. એને કપડાં ધોત્યું ધોવે, બધું કરે. બોલતા નથી હજી. કસુંબા ગળે કોણ? એમાં કડકડતી ઠંડીમાં તાપણું કર્યું, એટલે શેકે છે તાપણું. ઓલીને ઠંડી લાગે છે બહુ, આને ઠંડી લાગે છે. 2 તાપણા પાસે જ બેઠા, કોમન તાપણું, 2 નથી કરે, એક જ છે. નહીં તો ખર્ચો થાય માટે હાટીકડા લેવા જવું પડે જંગલમાં. એમાં ઓલી પોતળીએ તીખારો પકડી લીધો હળગીમાંની. હવે કોણ કહે, કેવી રીતે કહેવું? એટલે આ બાજુ અહીંયા બેઠો છે, એટલે પોતળી સળગે, એટલે આ બાજુ જોવે છે. કોઈની પોતળી સળગી ગઈ, હું શા માટે કહું? એટલે ઓલે સાંભળ્યું, એટલે ઓલે જોયું, અરે બાપરે, ઠારી નાખી તરત જ. નહીં તો 4 આને નવી લેવી પડશે. મારી હતી ને મને કીધું રે લોલ, મારી જ હતી ને. થાથા થાબડી જ્યારે ત્યારે આપણી. એટલે અહીંયા ગમે તેમ કરીને મન મનાવીને રહે છે. અહીંયા એઓનો મુખ્ય ઉપદેશ છે કે આત્માને તારો, આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો, એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરો. એ માટે તેઓએ કયા સાધનો દર્શાવ્યા છે? આ છોડવાનું તો કીધું કે આત્મા મુક્ત કરો, કંઈક સાધન બતાવ્યા છે? સાધને બતાવ્યા છે. જલ્દી બતાવો. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 5મીમાં છે. ક્રમ નહીં, જલ્દી બતાવો. ક્રમ પ્રમાણે આવો. કોઈ બોલતું કે ક્રમ નહીં, અહીંયા શીઘ્ર તેને ઓળખો. વ્યવહાર નહીંથી સતદેવ, સદધર્મ અને સદગુરુનું સ્વરૂપ જાણવું. સાવ સહેલું. આત્માની વાત કરતો હોવો જોઈએ, ત્યાગ વૈરાગની વાત કરતો હોવો જોઈએ, 5 ઇન્દ્રના વિષય ઘટવા જોઈએ, ને સદાચારની વાત હોવી જોઈએ. અરૂપી આત્માની વાત બાજુમાં રાખીએ આપણે. 5 ઇન્દ્રના વિષયને કશાય ઘટે, સદાચાર નીતિથી જીવવાનું કે આત્મજ્ઞાની સંત હોય. કેમ કે ગમે તેમ પૈસા ભેગા કરો ને મંદિર મોટું બનાવો, સોનાની મૂર્તિ પધરાવો, એ હોય નહીં. પૂર્વ પુણ્ય પૈસા છે તમારી આગળ, અથવા વડીલ ઉપાર્જિત મળ્યા છે, અથવા સાસરાને કોઈ સંતાન નહોતું, એક છોકરી તમને સોંપી દીધી એટલે એણે આપી દીધા, તો ભલે વાપરે. જ્ઞાનીને ઈર્ષ્યા નથી કાંઈ. પણ વાત છૂટવાની કરતા હોય એ જ્ઞાની હોય,
બંધાવાની નહીં. વ્યવહારનેથી સતદેવ, સત ધર્મ અને સદગુરુનું સ્વરૂપ જાણવું. અહીંયા ભૂલ થઈ, રકમમાં ભૂલ થઈ તો સરવાળો ગુણાકાર ભાગાકાર ખોટું જ આવશે. ત્યાં ભૂલ થાય છે અનંતકાળથી. દેવ તો આકાશમાં છે, સદધર્મ કોણ આપે? ગુરુજી આપે. ગુરુજીમાં ભૂલ થાય એટલે અસત ગુરુ મળે એટલે ધર્મ અસત જ હોય, અસત ગુરુ મળે એટલે દેવ પણ અસત જ હોય. એટલે પછી માદળિયા, દોરા, ધાગા, મંત્ર, તંત્ર એવું બધું આપે. પછી કાગડાનું બેસવું, તાળગુલાનું પડવું થાય, દેખાદેખીથી બધા માને. પછી વાહ વાયાને નળિયું ખસ્યું તે દેખીને કૂતરું ભેસ્યું, કોઈ કહે મેં દીઠો ચોર, ત્યાં મચ્યો શોરપ કોર. પછી ચાલે. પછી આમ થાય છે. આ બાધા રાખો એટલે છાપામાં આપે, સમાચાર આપે, પોસ્ટકાર્ડ મોકલે છે કે બાધા ફળી. જેની નથી ફળી એને કોઈ પોસ્ટકાર્ડ મોકલ્યા કે અમારી નથી ફળી? તો કોપે મન થાય ને માતાજી કે મેં માનતા 3 વાર માનેલી, મારી ફળી નથી, એવું કોઈ પોસ્ટકાર્ડ મોકલ્યું? એમ કે આમ નહીં કરો તમારા છોકરાનું ધનોત પનોત નીકળી જશે. એટલે ઓલો કે હવે 2 રૂપિયામાં શું પોસ્ટકાર્ડ નાખી દો ને. એટલે એ 5 જણાને કહે. પણ કોઈ એમ કીધું કે મારી માનતા ફળી નથી, તમે આવું કરતા નહીં, મારા પૈસા ગયા છે, મારી મહેનત ગઈ છે. ડર લાગે ને એને. વ્યવહાર નહીંથી સદદેવ, સદધર્મ અને સદગુરુનું સ્વરૂપ જાણવું, સદદેવના ગુણગાન કરવા, તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિત્ય સ્તવવામાં આત્મસ્વભાવ સંકિત થઈ જાય. આત્મસ્વભાવ પ્રગટે. ગુણગ્રામ ગાવ કેટલું સહેલું છે. ખાઈ પીને ભૂખ્યા વગર જ્ઞાનીના ગુણગ્રામ ગાયા કરીએ, સંકિત થઈ જાય ક્યારેક, સાચા ભાવથી કરતો હોય તો, અને એ પ્રમાણે આચરણમાં મૂકવાની કોશિશ કરતો હોય તો. ત્રિવિધ ધર્મ આચરવો અને નિર્ગ્રંથ ગુરુથી ધર્મની ગમ્યતા કરવી. નિર્ગ્રંથ, કુપલદેવ વ્યાખ્યા આપી છે. નિર્ગ્રંથ એટલે બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. બહારથી એટલે ગાડી લાડી વાડી, અને અંતરંગથી ક્રોધમાન માયા લોભ વિષય કશાય બધા. તો એ ગુરુ કોણ છે? પરમ પુરુષ. પુરુષ એટલે આત્મા. વેદાંતમાં પુરુષ એમ કહે ને, પુરાણ પુરુષ તને ન. પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા. એ ગુરુજી પરમાત્મા છે. પરમ પુરુષ તેને કહો. આપણે બોલીએ જ ને આત્મશ્રીમાં, પછી પૂરી થાય પછી પરમ પુરુષ પ્રભુ સદગુરુ. એટલે સદગુરુ કોણ છે? પ્રભુ છે. પ્રભુ સદગુરુ ખાલી પ્રભુ નથી, પરમાત્મા છે. પરમ પુરુષ, પુરુષ એટલે આત્મા, પરમાત્મા પ્રભુ સદગુરુ. પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું જ્ઞાનની તેને સદા પ્રણામ. એટલે ગુરુનું સંબોધન જ પરમાત્માથી શરૂ થાય છે. દેવવંદન જે છે ને, દેવ એ ગુરુદેવનું વંદન છે, આકાશી દેવનું નહીં. બધા ગુરુના લક્ષણ બતાવે છે દેવવંદનમાં. એટલે ગુરુદેવની વાત છે. એટલે આપણે દેવ બોલીએ ત્યારે ગુરુદેવ, ભગવાન બોલીએ ત્યારે સદગુરુ ભગવંત. પછી બોલીએ ગાયે ખરા, સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. આપણે ગાવામાં વહી ગયું એટલે પછી ઉપયોગ ન હોય આપણો. એટલે ગુરુનું સંબોધન જ ભગવાનથી શરૂ થાય છે. દેહધારી પરમાત્મા. ત્રિવિધ ધર્મ કયો? હમણાં આવ્યું ને કે ત્રિવિધ ધર્મ આચરવો. ત્રિવિધ ધર્મ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર રૂપ ધર્મ. સમ્યક જ્ઞાન એટલે શું છે? દેહાદિથી ભિન્ન આત્મા, ઉપયોગી સદા અવિનાશ. એ તો બધાને ખબર છે, હું શરીરની આત્મા છું એમ જાણે સદગુરુ ઉપદેશથી આ સમ્યક જ્ઞાન. મારા ડાપણથી નહીં, મારા અભ્યાસથી નહીં, મારા વાંચનથી નહીં, મારા સાંભળવાથી નહીં, એમ જાણે સદગુરુ ઉપદેશથી મૂળ માર્ગમાં લખ્યું એમ આ સમ્યક જ્ઞાન. જે જ્ઞાને કરીને જાણ્યું તેની વર્તે તે શુદ્ધ પ્રતીત. આ દર્શન, સમ્યક દર્શન, શ્રદ્ધા, સંકિત. સદગુરુએ કહ્યું કે તું શરીરની આત્મા છું, આ સમ્યક જ્ઞાન જેમ છે એમ, એની શ્રદ્ધા આવી, એ દર્શન, એને સંકિત કહેવાય. કે હું શરીર નથી, હું આત્મા છું. એટલે હું શરીર છું છતાં હું શરીર નથી એમ થાય ત્યારે સંકિત થયું કહેવાય. તોય પાછો હાલતો હોય, ચાલતો હોય, બોલતો હોય, બધું હોય, ખાતો હોય, પીતો હોય. તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે, એનું ચારિત્ર, સમ્યક ચારિત્ર. તો સફેદ કપડાં પહેરે એટલે દીક્ષા થઈ, ભગવા પહેરે એટલે દીક્ષા થઈ, ભભૂતિ લગાડી, જટા લાંબી રાખી કે લોચ કર્યો. ચારિત્ર એટલે શું? જૈનમાં ચારિત્ર એટલે દીક્ષા એમ. એટલે શું? ઉગાડે પગે ફરવાનું, લોચ કરવાનો. શ્વેતાંબર હોય તો સફેદ કપડાં, દિગંબર હોય તો નગ્ન થઈ જવાનું. કુપોલે શું કહ્યું? મૂળ માર્ગ ચારિત્ર એટલે તેઓ સ્થિર સ્વભાવ તે ઉપજે. એ સ્વભાવ સ્થિર થઈ ગયો, આ ચારિત્ર દશા છે, અંતરંગ. એટલે બહારથી પછી છૂટશે જ ને બધું. પછી ભગવા પહેરે, સફેદ પહેરે, ન પહેરે, એ ક્યાં નડે છે? તો આ બધા ભેદ છે. તો એ લખ્યું એમાં
લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, પણ જ્ઞાનાદિની શુદ્ધતા તે ત્રણેય કાળ અભેદ. કેટલું સહેલું કરી દીધું છે, મૂળ માર્ગમાં આખો અધ્યાત્મનો માર્ગ આપી દીધો છે આટલી કડીમાં. એટલે ગુરુજીએ કહ્યું કે તું શરીરની આત્મા છું, આ સમ્યક જ્ઞાન. ગુરુજીએ જે કહ્યું એની શ્રદ્ધા આવી, એ સમ્યક દર્શન સમકિત, અને એ પ્રમાણે આચરણ થયું સ્થિર સ્વભાવ, એ ચારિત્ર. બહારનું જે ચારિત્ર છે, વેશનું, તપનું, કોકે 4 વ્રત હોય, 5 વ્રત હોય, સફેદ કપડાં હોય, ભગવા હોય, નગ્ન હોય, આ દ્રવ્ય અપેક્ષાએ, કાળ અપેક્ષાએ, ક્ષેત્ર અપેક્ષાએ ફેરફાર થાય. લિંગ અને ભેદો જે વ્રતના દ્રવ્ય દેશ કાળાદિ ભેદ હોય, પણ જ્ઞાનાદિની શુદ્ધતા તે ત્રણેય કાળ અભેદ. આ મૂળ માર્ગ સાંભળો રાજનો રે, આ રાજનો છે. એમાં લખ્યું છે કુપોલદેવ મોગમમાં, એમ દેવજી નંદે ભાખ્યું રે, એટલે કોણ? દેવ જીણંદે. દેવ જીણંદે એમ દેવજી નંદે, દેવા માતાનું નંદે ભાખ્યું છે. મોગમમાં પોતાનું નામ નાખી દીધું છે. એમ દેવજી નંદ એટલે દેવા માતાનો નંદે. જશોદાનો નંદ કોણ? શ્રી કૃષ્ણ. દેવા માતાનો નંદ કોણ? રાજ કૃષ્ણચંદ્ર, રાજચંદ્ર. એમ દેવજી નંદે ભાખ્યું રે, મૂળ માર્ગ સાંભળો જીનનો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.